વિદ્યાર્થી મિત્રો, આપણે બજારના અલગ અલગ પ્રકાર જોયા, મોહલ્લા બજાર, ગુજરી બજાર, ત્યારબાદ શોપિંગ કોમ્પ્લેક્સ જોયા, મોલ વિશે માહિતી મેળવી, એપીએમસી વિશે માહિતી મેળવી. તો ચાલો હવે આપણે જોઈએ બજારની આજુબાજુની માહિતી. તો આ બજારની આજુબાજુની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે ચીજ વસ્તુઓ ખરીદવા જઈએ છીએ એવા વિવિધ પ્રકારના બજાર વિશે આપણે અભ્યાસ કર્યો કે જ્યાંથી જે વસ્તુ લેવી હોય, શાકભાજી લેવું હોય તો શાકભાજી બજારમાં જઈએ, ફ્રૂટ લેવું તો ફ્રૂટ્સ માર્કેટમાં જઈએ, કરિયાણું લેવું હોય તો આપણે જેને કરિયાણા બજાર કહીએ છીએ ત્યાં જઈએ, કપડા બજાર, સોની બજાર. તો અલગ અલગ વસ્તુ ખરીદવા માટે આપણે વિવિધ પ્રકારના બજાર વિશે આપણે જઈએ છીએ. અને આપને એમ થતું હશે કે આ બધા દુકાનદારો છે એની દુકાનો માટેનો આ માલ સામાન ક્યાંથી ખરીદતા હશે. દુકાનની અંદર જે આ બધો સામાન આવે છે, રેડીમેડ કપડાં આવે છે, બુક્સ આવે છે, અનાજ આવી જાય છે, ડાયરેક્ટ રેડીમેડ વસ્તુ જમવા માટેની આવી જાય, તો બધી વસ્તુઓ આ સામાન એ લોકો ક્યાંથી ખરીદતા હશે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે એ કારખાના, ગૃહ ઉદ્યોગ, ઘરો કે ખેતરોની અંદર વિદ્યાર્થી મિત્રો થાય છે. પરંતુ આપણે સીધા જ આપણે કારખાનામાં કે ખેતરમાં ચીજ વસ્તુઓ ખરીદી કરવા જતા નથી. સપોઝ કે આપણા ઘરે જે ઘઉં આવે છે તો સીધા શું આપણે ખેતરમાં જઈએ કે લાવ ભાઈ 10 કિલો ઘઉં? ના, આપણે આ વસ્તુ દુકાનમાં જઈએ છીએ લેવા માટે. આપણે જે કપડાં પહેરીએ છીએ સુધા આપણે ખેતરમાં જઈએ, ડાયરેક્ટ આપણે જે કારખાનામાં કપડાં તૈયાર થાય ત્યાં જઈએ છીએ? ના, આપણે મોલની અંદર જઈએ છીએ, આપણે દુકાનની અંદર જઈએ છીએ, કપડા બજારની અંદર જઈએ. તો આ રીતે જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન છે કાંઈ તો કારખાનામાં થતું હોય, જેમ કે પાપડ છે તો પાપડ લેવા આપણે સીધા દુકાને જઈએ છીએ. કોઈ ગૃહ ઉદ્યોગ હાલતો હોય, આપણને ખબર નથી હોતી કે કેટલાના ઘરોની અંદર આવી રીતે વસ્તુ તૈયાર થતી હોય છે. અગરબત્તી છે, મીણબત્તી છે, એવી બધી વસ્તુઓ છે એ ગૃહ ઉદ્યોગમાં ઘરની અંદર તૈયાર થતી હોય. ઘણા કઠોળ છે એ આપણે જે લઈએ છીએ દુકાનમાંથી લેવા જઈએ, ડાયરેક્ટ આપણે ખેતરોમાં જતા નથી. તો આ રીતે આપણે ચીજવસ્તુઓનું જે કાંઈ ઉત્પાદન કરનાર ડાયરેક્ટ પાસે જ પહોંચી શકતા નથી હોતા. કે જ્યાં ઇમેજની અંદર આપણે જોયું કે ગૃહ ઉદ્યોગની અંદર તૈયાર થાય, ઘણી વસ્તુ કારખાનામાં તૈયાર થાય, પણ આપણે આ વસ્તુ ડાયરેક્ટ ત્યાં લેવા પહોંચતા નથી હોતા. વિદ્યાર્થી મિત્રો, વેપારીઓ છે એ મોટા પ્રમાણમાં ખેતર અને કારખાના કે ઘરોમાં ઉત્પાદિત થતો માલ સામાન ખરીદે છે. એને જથ્થાબંધ વેપારી કહીએ છીએ. કોઈ એક વેપારી હોય, સપોઝ કે કોઈ આપણને ખ્યાલ છે કે અથાણા જે પાપડનો બિઝનેસ કરતા વ્યક્તિ હોય એની પાસે જાય અને એને ડાયરેક્ટલી ભાઈ 100 કિલો પાપડનો ઓર્ડર આપે, 100 કિલો અથાણાનો ઓર્ડર આપે. તો આ ઓર્ડર આપનાર છે એને જથ્થાબંધ વેપારી કહીએ કે એક સાથે કોઈ કારખાનામાં જાય, ઘરની અંદર આ રીતે માલ ઉત્પાદન થતો હોય કે કારખાનામાં જ્યાં કાપડ તૈયાર થતું હોય ત્યાં જઈ અને એક સાથે માલ સામાન ખરીદે, તો આવા ખરીદનાર વેપારીને કેવો વેપારી કહે છે? તો કે જથ્થાબંધ વેપારી કહીએ છીએ. અને આ જથ્થાબંધ વેપારી છે એ આ માલ સામાન નાના નાના વેપારીઓ કે દુકાનદારોને વેચે છે. કે જથ્થાબંધ વેપારી એકારે સપોઝ કે 100 કિલો પાપડ લઈ આવ્યા, પછી નાની નાની જે આજુબાજુની મોહલ્લા બજાર હોય છે ત્યાં કોઈ 5 કિલો, કોઈ 10 કિલો, કોઈ 20 કિલો, આ રીતે અલગ અલગ વસ્તુ ત્યાં પહોંચાડે છે આ જથ્થાબંધ વેપારીઓ. એટલે જથ્થાબંધ વેપારીઓ પાસે આ નાના વેપારીઓ જાય છે અને જથ્થાબંધ વેપારી છે ડાયરેક્ટ કારખાના અથવા તો ઘરોની અંદર જ્યાં ઉત્પાદન માલ થાય છે ત્યાં પહોંચે છે. તો આ રીતે દરેક વ્યક્તિ જે પોતાનો નફો રાખી અને વસ્તુઓ વેચાણ કરતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આમ ખરીદી અને વેચાણ કરનાર બંને વેપારી જ હોય છે. કારણ કે નાનો છે એ વેપારી જ છે ને ઓલો જથ્થાબંધ એ વેપારી છે. બંને વેપારી છે છતાં પણ ખરીદી વેચાણ તો ત્યાં થતું જ હોય ને. આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તેને છૂટક વેપારી કહીએ છીએ. કારણ કે ઘણી વાર એમ કે ભાઈ અમે તો છૂટો વેપાર કરીએ છીએ એટલે અમે બહુ સસ્તું ન આપી શકીએ. કારણ કે જથ્થાબંધ વેપારી છે એની પાસેથી જો તમે એકસાથે માલ ઉપાડ કરો તો તરત જ એ તમને પૈસાની અંદર થોડોક ફેરફાર કરી દે છે. કે જે વસ્તુની કિંમત 100 રૂપિયા હોય ને 90 કરી દેશે. કારણ કે તમે એની પાસેથી એકસાથ 50 કિલો 100 કિલો વસ્તુની ખરીદી કરો છો. માટે એ આમ કહી શકાય કે દુકાનદાર પાસેથી આપણે જે નાની મોટી ખરીદી કરીએ તો એ છૂટક વેપારી, પણ એક સાથે જે વસ્તુની ખરીદી કરે એ જથ્થાબંધ વેપારી તરીકે ઓળખાય છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે નાના નાના વેપારી છે એ પછી પોતાની રીતે વસ્તુ વેચતા હોય છે. અને ખેતરોમાં વિદ્યાર્થી મિત્રો ઉત્પાદિત થતી ખેત પેદાશના વધુ ઉત્પાદન માટે ખેડૂત છે
એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. આપણને ખ્યાલ છે કે આજકાલ હવે જે આપણે કુદરતી ખાતર જે પહેલા ઉપયોગ થતો એની જગ્યાએ રાસાયણિક ખાતર શા માટેનો ઉપયોગ કરે છે? કારણ કે એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી ખેત પેદાશની અંદર વધુ ને વધુ ઉત્પાદન થઈ શકે છે. અને આ ખાતર કેટલીક દુકાનોમાંથી ખરીદવામાં આવે છે. અને આ દુકાનદાર કારખાનામાંથી ખાતર ખરીદતા હોય છે. કે આ જે રાસાયણિક ખાતર છે બનતા ક્યાં હોય તો કે કારખાનામાંથી રાસાયણિક ખાતરનો જથ્થો એક સાથે જથ્થાબંધ વેપારી લાવે. જથ્થાબંધ વેપારી પાસેથી આ જે છૂટક દુકાનદારો હોય છે, જે છૂટો વેપાર કરતા હોય છે, એ લાવે અને એની પાસેથી ખેડૂતો લઈ જતા હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કારખાનાથી લઈ અને નાના વેપારી સુધી માલ પહોંચતો હોય છે. નાના વેપારી પાસેથી પછી ખેડૂતો ખેતર માટે પોતાનો જે જરૂરી સામાન છે એ ત્યાં લઈ આવતા હોય છે અને પોતાના ખેતરની અંદર આ રાસાયણિક ખાતરનો વપરાશ થતો હોય છે. અને આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો મોટર કારની અંદર જે આપણે 4 વ્હીલ કહીએ છીએ મોટર કાર, એની અંદર વપરાતા વિવિધ ભાગ છે એ નાના કારખાનાઓમાં બનતા હોય છે. કે આપણને ખ્યાલ છે કે મોટરને તમે ધ્યાનથી જુઓ તો એના અલગ અલગ ભાગ છે, અલગ અલગ કારખાના બોલ બેરિંગથી માંડીને એના બોલ છે, એના અલગ અલગ સ્પેર પાર્ટ છે, વ્હીલ છે, દરેક વસ્તુ છે અલગ અલગ કારખાનામાં બનતી હોય છે. એના કાચ છે. તો આ અલગ અલગ કારખાનામાંથી બનતી હોય છે, બધો ભાગ ભેગો કરવામાં આવે ને પછી મોટર બનતી હોય છે. અને કારની જે કંપની હોય એ શું કરે કે નાના કારખાનામાં જે વિવિધ ભાગ બનાવતા હોય એની પાસેથી આ વિવિધ ભાગોની ખરીદી કરે, આ ભાગોને જોડે અને પછી એની કાર બનાવે ને પછી એનું લેબલ આપી દે. જેના કારણે આપણે કહી શકીએ કે ભાઈ આ ટાટાની કાર છે, આ મારુતિ સુઝુકીની કાર છે, આ હોન્ડાની કાર છે, આ હુન્ડાઈની કાર છે, આ જેગુઆર છે. તો આ રીતે જે મોટી મોટી કંપનીઓ છે એ શું કરે કે આ કારના વિવિધ ભાગ બનાવતી જે કંપની હોય, કારખાના હોય એની પાસે જાય, એને અનુકૂળ માલ લઈ આવે, પછી કારને બનાવે, બધા ભાગ જોડીને પછી પોતાનો સિમ્બોલ લગાવી અને બજારની અંદર આ શોરૂમમાં પોતાની કાર વેચતા હોય છે. અને આ રીતે આપણી આસપાસ વિદ્યાર્થી મિત્રો અનેક ચીજ વસ્તુઓ છે એ બનાવીને તેનું ખરીદ વેચાણ થતું હોય છે. કે આપણી આસપાસ જ આવા કારખાના, ગૃહ ઉદ્યોગ, ઘરની અંદર વસ્તુ બનતી હોય છે અને જેનું ખરીદ વેચાણ થતું હોય છે. કે જેનાથી આપણે અજાણ હોઈએ છીએ, આપણને ખબર નથી હોતી કે ભાઈ આપણા 2-3 ઘર મૂકીને જ ભાઈ એ ઘરની અંદર આંટી છે ગૃહ ઉદ્યોગ ચલાવે છે અને ત્યાં ગૃહ ઉદ્યોગની ઘણી વસ્તુઓ મળતી હોય છે, પણ જથ્થાબંધ વેપારી છે એ ત્યાંથી ખરીદી કરતા હોય કે જેથી આપણને ખબર પણ હોતી નથી. તો આ રીતે ઘણી બધી ચીજવસ્તુઓ આપણી આસપાસ જ જોવા મળે છે કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં નાના કારખાની અંદર અલગ અલગ ભાગ બને, પછી કંપની દ્વારા એનું ખરીદી કરવામાં આવે, પછી એને બધાને ભાગ જોડીને કાર બને ને પછી શોરૂમમાં મૂકવામાં આવે છે. એવો આ શોરૂમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ.